મામલતદાર કચેરીના એટીવીટી ઓપરેટર 5 મહિનાથી પગાર વિહોણા. મહેસાણા જિલ્લામાં દિવાળીના તહેવાર પહેલા જ એટીવીટી ઓપરેટર માટે ચિંતાજનક સ્થિતિ. છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. ઊંઝા, મહેસાણા, વિસનગર સહિતના તાલુકાના ઓપરેટર મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના 32 જેટલા ઓપરેટર પગાર માટે રજૂઆત કરે છે, પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. ઓપરેટરને લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી અને એજન્સી દ્વારા તેમનું શોષણ થતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. દિવાળી જેવા આનંદના તહેવાર પહેલા જ પગારના ધાંધિયા એટીવીટી ઓપરેટરને ચિંતામાં મૂકી રહ્યા છે. છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા તેમના પરિવારોમાં આર્થિક સંકટ સર્જાયું છે. જિલ્લામાં 32 જેટલા ઓપરેટરને નિયમિત વેતન મળતું નથી. ઓપરેટરોનો આક્ષેપ છે કે તેમને લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી અને તેમનું એજન્સી દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે. ઓપરેટરોને પગાર નહીં મળતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે તથા બાળકોની શાળાની ફી ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે. તેમનો પગાર તાત્કાલિક કરવામાં નહીં આવે તો ઓપરેટરો દ્વારા કડક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. મારું નામ પટેલ હાર્દિક ચંદુભાઈ. ઊંઝા ઓપરેટર તરીકે 7/12ના ઉતારામાં હું ફરજ બજાવું અને છેલ્લા 10 વર્ષથી હું નોકરી કરું અને છેલ્લા 5 મહિનાથી પગાર મળતો નથી અને એજન્સી દ્વારા અમે વાત કરી તો એજન્સી વાળા કલેક્ટર કચેરી પર દોડી અને ત્યાંથી પણ કોઈ સરખો જવાબ મળતો નથી અમને. અને 7/12ના ઓપરેટરમાં 5700 પગાર મળે અને જે બાજુના બીજા 2 ઓપરેટર છે એવા તમામ મહેસાણા જિલ્લામાં દરેક તાલુકાના એ લોકોનો દાખલા જે કાઢે એ લોકોનો પગાર 4750 આપવામાં આવે અને લઘુત્તમ વેતન પ્રમાણે જે શ્રમ આયુક્તનો જે પરિપત્ર એમાં 13500 જેવા આસપાસ બોલાયા અને એજન્સી પગાર 4750 અને બીજા ઓપરેટરને 5700 પગાર ચૂકવા. તમારી સહી 2500 કરતા ઓછો પગાર આપતા હોય એવું ખરું? ના, એવું તો એમને કોઈ અમને કોઈ પીડીએફ નથી આપતા, પગાર સ્લીપ કશું કંઈ આપતા નથી. ડાયરેક્ટ બેંકમાં ખાલી 5000 પગાર નાખી દે છે બસ. શું માંગણી તમારી? અમારી માંગણી એટલી કે જે અમે શ્રમ આયુક્તમાં જે કેસ કરેલો હોય એજન્સી ઉપર ધવલ ચૌધરી નામ અને એની એજન્સીનું નામ ફોરી ઝેરોક્સ સ્ટેશનરી, એના ઉપર અમે શ્રમ આયુક્તમાં અમે કેસ કરેલો હોય જલ્દી જલ્દી એ કેસ પૂરો થાય, બસ એ અમારી માંગણી. પગાર છેલ્લા પેલા જે પ્રેસ્કોટ એજન્સી વાળો તો એ સારું ચૂકવતો હતો અને ત્યારબાદ આ જે ધવલ બી એજન્સી લીધી એટલે બેદરકારી ગેરકાયદેસર બહુ ચાલી ગયું. તકલીફ તો ઘણી પડે પણ હવે કેટલા મહિનાથી પગાર નથી ચૂકવ્યો? છેલ્લા 5 મહિનાથી. ઘર ચલાવવા માટે બધી કેવી તકલીફો તો ઘણી પડે પણ અમે આગળ રજૂઆત સુધી કરી પણ એનું હજી કોઈ સોલ્યુશન મળ્યું નથી. તકલીફો તો ઘણી પડે કે જે છેલ્લા 5 મહિનાથી આ લોકો પગાર ચૂકવતા નથી, આવા જવા ભાડું પણ નીકળતું નથી અને જે છોકરાને ભણવાનો ખર્ચો પણ નીકળતો નથી અને ઉપરથી ઘરવાળા લોકો પ્રેશર કરી કે તમે નોકરી કરો તો પગાર કેમ નથી લાવતા, આવો પ્રોબ્લેમ ચાલી રહ્યો. આવા જવાનું ભાડું પણ નથી નીકળતું. એવું કહી શકાય કે જેવું કરીને નોકરી કરો? હા, કરી શકાય. શું નામ આપનું? અમારી રામસિંહભાઈ વાઘજીભાઈ. હું મામલતદાર કચેરી ઊંઝા નોકરી કરું, 12 વર્ષથી નોકરી કરું. મારે 5 મહિનાનો પગાર સાહેબ થયો નહીં. અમારા ઊંઝા કેવી રીતે ચાલે સાહેબ? કેટલો પગાર આપવામાં આવે? પગાર આપવામાં આવે છે 5000 અને વેતન લખાવ અંદર પરિપત્રમાં લખાવ 15500 અને અમને 5000 આપવામાં આવે છે. કોના દ્વારા આ કોન્ટ્રાક્ટ ચાલે અને કેટલા સમયથી આ આટલું કરવામાં આવે શોષણ? કોન્ટ્રાક્ટ છે ધવલ ચૌધરી કઈ નામ છે એ ગાંધીનગર ના છે. કેટલા સમયથી આવું કરવું? 5 વર્ષ.